મારું નામ ગોપાલભાઈ રમેશભાઈ સિદપરા, ગામ મોટી મેંગણી, તાલુકો કોટડા સાનાણી, જિલ્લો રાજકોટ. અમે પેલા બહુ જ દુઃખી થતા હતા. એનું કારણ હતું કે આ મોલ બધો વાવી અને પછી વાવી એટલે ભૂલણા ખોદી નાખે અને ઉગે ને મોટો થાય એટલે રોજડા ખાઈ જાય. બહુ હેરાન થઈ ગયા હતા. પછી અમારા કાકાએ એક વાત મને કરી, મને કે તું રાજકોટ જા અને એક ઝટકા મશીન લઈ લે. પણ ઝટકા મશીન લેવું છે નું ટીચામાં કઈક હોવું તો જોઈને. તો એને મને વાત કરી કે તું એ ઉપાધિ કરીમાં, આમાં સરકારની સબસિડી મળે એવું ઝટકા મશીન છે. તો મને એને કાર્ડ આપ્યું અને મેં જોયું કે આ પ્રિન્સ ઝટકા મશીન. એમાં મેં ફોન કર્યો કે ભાઈ મારે ઝટકા મશીન લેવું છે. એને આપ્યું અને સોલાર પ્લેટ થી આવે, 24 કલાક બેટરી, સોલાર પ્લેટ એ બધું ભેગું આપે, આખું કીટ જ. પછી મેં લગાવ્યું છે. અત્યારે જો આ ખૂણે લગાવ્યું, એટલા સેટેજ મેલું છે અને ઉપાધિ ટેન્શન જ વહી ગયું મારે હાવ. જો નથી ભૂંગળા આવતા, નથી રોજડા આવતા, નથી આ રેઢિયાર ખૂટિયા અત્યારે નીકળી ગયા. કેટલા હેરાન કરતા. બધું આવવાનું નથી, બંધ થઈ ગયું. મારા મગ થાત નહીં. લ્યો આ મગ થયા નહીં. ખરેખર પ્રિન્સ ઝટકા મશીન વાળાને આ શ્રેય બધો જાય છે. જો તમારે લેવું હોય તો ખરેખર તો રાજકોટ પ્રિન્સ ઝટકા મશીન જ લેવાય. એમાં સોલાર પ્લેટ, બેટરી, પછી ઝટકા મશીન બધું ગેરંટી વાળું અને બહુ સરસ લોંગ ટાઈમ ચાલે એવું આવે. એમાં કાંઈ નબળી વસ્તુ કોઈ વાપરતા જ નથી. ઓલા આગલા મશીન લીધા હતા ને અમે ઝટકાના, એ ડબલા હતા. આ આઈએસઆઈ માર્કા વાળું, એની વર્ષ દિવસની તો ગેરંટી આવે. ખરેખર તો ગેરંટી તો આવે પણ એમાં કાંઈ કરવું જ નથી પડતું. મેં 2 વર્ષ ત્યાં મૂક્યું છે, ટેન્શન મુક્ત થઈ ગયું. ઉનાળે કોઈ દી અમે આ મોલ વાવી ન શકતા, એને બદલે હવે ઉનાળે, શિયાળે, ચોમાસે બધા પાક લઈ જઈએ. અને આ અમારા વીડીમાંથી રોજ આવતા ને, એ તો આવતા જ બંધ થઈ ગયા.